નમસ્કાર. સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કર્મચારી બહેનો અને આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર ફેસિલિટેટર બહેનો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં અમારી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો સરકાર દ્વારા મોટી જાહેરાત બહાર પાડવામાં આવી છે આપ સૌ બહેનો માટે, એટલે કે આશા વર્કર્સ અને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય જે છે તે લેવામાં આવી રહ્યો છે, જેનાથી આપ સૌને આગામી સમયમાં તમારા માનદ વેતનમાં મોટો વધારો જે છે તે મળશે. આપ સૌને જણાવી દઈએ કે આ વધારો જે છે તે આગામી બજેટ વર્ષ 2026-27નું જે રજૂ થવા જઈ રહ્યું છે 1 ફેબ્રુઆરીએ કહી શકાય કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં રજૂ થશે, અને ત્યારબાદ ક્રમશઃ અલગ અલગ રાજ્ય સરકારો પણ વિધાનસભામાં રાજ્ય સરકારના બજેટો રજૂ કરશે. તો સરકાર દ્વારા દેશભરના લાખો આશા વર્કર બહેનો, આંગણવાડી કર્મચારીઓ માટે પગાર વધારાને લઈ અને મહત્વના અપડેટ જે છે તે બહાર પડાયા છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર શું છે આંગણવાડી કર્મચારી, આશા વર્કર બહેનોના પગાર વધારાની સત્યતા અને ક્યારથી વધશે પગારો, કેટલો વધારો મળશે તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો કર્મચારી બહેનો આપ અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો સરકારની મોટી જાહેરાત, આશા વર્કર્સ અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય સરકાર લઈ ચૂકી છે. દેશભરની લાખો કહી શકાય આશા એટલે કે માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકરો અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે ખૂબ જ સારા સમાચાર છે. કેન્દ્ર સરકારો અને રાજ્ય સરકારોએ આ મહિલા માટે માનદ વેતનમાં વધારો કરવાનો માર્ગ મોકળો કર્યો છે, જેઓ લાંબા સમયથી તેમની માંગણીઓ પૂર્ણ કરવા માટે સંઘર્ષ કરી રહી છે. આરોગ્ય અને બાળ કલ્યાણ વિકાસ ક્ષેત્રે પાયાના સ્તરે કામ કરતી આ બહેનોનું યોગદાન અજોડ છે. પરિણામે આગામી 2026ના બજેટ અને રાજ્ય સ્તરની વિવિધ જાહેરાતો દ્વારા તેમના માનદ વેતનમાં વધારા અંગેના સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે. આપ સૌને જણાવી દઈએ કે વર્ષ 2026-27 માટેનું પૂર્ણ કદનું બજેટ 1 ફેબ્રુઆરી 2026 રવિવારના રોજ લોકસભામાં માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારનું વિધાનસભાનું જે સત્ર છે તે ફેબ્રુઆરી મહિનાના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં શરૂ થશે અને જે 45 દિવસ સુધી ચાલશે, જે ઇતિહાસનું સૌથી લાંબામાં લાંબુ વિધાનસભાનું બજેટ સત્ર બનવા જઈ રહ્યું છે. અને આ બજેટ સત્રમાં અનેક યોજનાઓ જે છે તે લોન્ચ થશે, અનેક ઠરાવો મંજૂર થશે, જ્યારે સરકાર દ્વારા અનેકવિધ જાહેરાતો કર્મચારીઓ માટે થશે, જેમાં આંગણવાડી કર્મચારી હોય કે આશા વર્કર બહેનો હોય તેમના માનદ વેતનમાં જે છે તે સરકાર દ્વારા ખૂબ જ લાંબા સમયગાળા બાદ મસ્ત મોટો વધારો થશે, કારણ કે હાઈકોર્ટ દ્વારા આ વધારો કરવાને લઈને ચુકાદો ઓલરેડી આપવામાં આવી દીધો છે. આ પગલું ફક્ત કામદારોની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે જ નહીં, પરંતુ મહિલા સશક્તિકરણમાં પણ એક મોટો સીમાચિહ્નરૂપ બનશે. ઘણા રાજ્યોએ તેમના કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાના આદેશો પહેલાથી જ જારી કરી દીધા છે, જેનાથી લાખો પરિવારોને તેનો ફાયદો થવાની અપેક્ષા છે. સરકારની મોટી જાહેરાત, આશા અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે માનદ વેતનમાં વધારો નક્કી. કેન્દ્ર સરકારો અને વિવિધ રાજ્ય સરકારો આંગણવાડી કાર્યકરો, તેડાગરો અને આશા વર્કર્સ બહેનો માટે માનદ વેતન વધારાની તૈયારીઓ કરી રહી છે. અહેવાલો અનુસાર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોએ તેમની યોજનાઓ હેઠળ 10% પગાર વધારો સૂચવી ચૂક્યા છે. કેન્દ્ર સરકાર હાલમાં આંગણવાડી કાર્યકરોને ₹4,500 અને તેડાગર બહેનોને ₹2,250નો કેન્દ્રીય હિસ્સો, જે માનદ વેતનમાં 60% છે, તેમાં આપી રહી છે. વધુમાં રાજ્ય સરકારો તેમનો હિસ્સો ઉમેરે છે. હવે ફુગાવાને ધ્યાનમાં રાખીને આ રકમને બમણી અથવા તો વધારવાની માંગણીઓ થઈ રહી છે. 2026 માટેના તાજેતરના અપડેટ મુજબ ઘણા રાજ્યોમાં આંગણવાડી કાર્યકરોનું ફૂલ માનદ વેતન 10,000થી લઈને 15,000ની વચ્ચે પહોંચવાની ધારણા છે. કેન્દ્ર સરકાર આશા કાર્યકરો માટે નિશ્ચિત પ્રોત્સાહનો અને પ્રદર્શન આધારિત બોનસ અંગે પણ મહત્વપૂર્ણ જાહેરાતો બજેટમાં કરે તેવી અપેક્ષા છે. વાત કરીશું તો ટૂંકમાં જોઈએ તો યોજનાનું નામ છે આંગણવાડી કાર્યકર અને આશા વર્કરના માનદ વેતનમાં વધારો 2026. લાભાર્થીઓ છે દેશભરના 30 લાખ કરતાં વધારે આશા વર્કર, આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો. મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડી કાર્યકર, આશા વર્કર બહેનોની જે આર્થિક સ્થિતિ છે તે સુધારવા માટે. વર્તમાનમાં આંગણવાડી કાર્યકરોને ₹4500 કેન્દ્ર સરકાર આપી રહી છે. અંદાજિત વૃદ્ધિની વાત કરીએ તો 15થી 25% જેટલો વધારો કેન્દ્ર સરકાર જાહેર કરી શકે છે. અમલી તારીખ ગણીએ તો 1 એપ્રિલ 2026 સુધીમાં આ જે છે તે વધારો જાહેર થઈ શકે છે. વીમા લાભોની વાત કરીએ તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી SBY હેઠળ મફત કવરેજ જે છે તે સરકાર કર્મચારીઓને મળશે. સત્તાવાર વેબસાઇટ wcd.nic.in પર આ જાહેરાત આવી શકે છે. વાત કરીએ આગળ રાજ્યવાર પગાર અપડેટ
તો ભારતના વિવિધ રાજ્યોમાં માનદ વેતન દર અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોમાં માનદ વેતન પહેલાંથી જ અન્ય રાજ્યો કરતાં વધારે છે. દિલ્હીમાં આંગણવાડી કાર્યકરોને આશરે 12,720 રૂપિયાનું વેતન ચૂકવવામાં આવે છે, જેમાં વાહન ભથ્થું પણ સામેલ છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ માનદ વેતનમાં વધારાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનો થયા છે. બિહાર સરકારે વિધાનસભાની ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખીને આરોગ્ય કર્મચારીઓ માટે માનદ વેતનમાં રૂપિયા 2,000 સુધીનો વધારો કરવાની જાહેરાત કરી હતી. હવે ઉત્તર પ્રદેશ સરકાર વર્ષ 2026ના બજેટમાં આંગણવાડી કર્મચારીઓ અને આશા વર્કર્સ બહેનો માટે નોંધપાત્ર પ્રોત્સાહન રકમ વધારી શકે છે. આશા કાર્યકરો માટે ઉપલબ્ધ સેવા અને અન્ય લાભો. તો આશા કાર્યકરોને માત્ર નિશ્ચિત માનદ વેતન જ મળતું નથી, પરંતુ પરફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ એટલે કે PLI પણ મળે છે. તેમને નિયમિત રસીકરણ, સંસ્થાકીય પ્રસૂતિ અને કુટુંબ નિયોજન જેવા કાર્યો માટે અલગથી ચૂકવણી સરકાર કરે છે. કેન્દ્ર સરકારે ઓલરેડી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એટલે કે PMJJBY અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના PMSBY હેઠળ આશા કાર્યકરો માટે મફત વીમા કવચ પણ પૂરું પાડ્યું છે. વધુમાં આ કાર્યકરો હવે આયુષ્યમાન ભારત યોજના હેઠળ આરોગ્ય લાભો પણ મેળવી રહ્યા છે. ઘણા રાજ્યોએ નિવૃત્તિ સમયે એકમ રકમ એટલે કે ગ્રેજ્યુટી આપવાનું પણ વિચાર્યું છે. સુપ્રીમ કોર્ટના જૂના નિર્ણયોને ટાંકીને સંગઠનો હવે માંગ કરી રહ્યા છે કે આંગણવાડી અને આશા કાર્યકરોને સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે અને લઘુત્તમ પગાર આ તમામને 18,000 રૂપિયા કરવામાં આવે. માનદ વેતનની સ્થિતિ કેવી રીતે તપાસવી? તો આંગણવાડી અને આશા કાર્યકરો પોષણ ટ્રેકર એપ અથવા અન્ય રાજ્ય સરકારના કલ્યાણ પોર્ટલ દ્વારા તેમની માનદ વેતનની વિગતો જોઈ શકે છે. સરકાર હવે બધી ચૂકવણીઓ સીધા બેંક ખાતાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા DBT દ્વારા કરે છે. માનદ વેતન વધારાની ચકાસણી માટે તમે તમારા વિસ્તારના બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસ એટલે કે CDPOનો સંપર્ક કરી શકો છો. બજેટની જાહેરાત પછી એક સત્તાવાર સૂચના અને GR જાહેર કરવામાં આવશે, જેમાં વધેલા પગારની સ્પષ્ટ વિગતો આપવામાં આવશે. આમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વર્ષ 2026-27ના જે બજેટો પૂર્ણ કરવાના આવવાના છે, તેમાં આંગણવાડી કર્મચારીઓ અને આશા વર્કર બહેનોના પગાર વધારાની જાહેરાત કરી શકે છે. જય હિન્દ, અસ્તુ.